સરહદપરનો વિકાસનો આદર્શ મોડલ વાવની દૈયપ્પ ગ્રુપ ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ પીડી ગઢવી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના દૈયપ્પ ગ્રુપ દ્વારા ગ્રામ પંચાયત વર્ષ 2017 થી 2021 દરમિયાન સમગ્ર જિલ્લામાં વિકાસ માટે એક આદર્શ મોડલ સાબિત થઈ હતી. આ સમયગાળા દરમિયાન તત્કાલીન સરપંચ પીડી ગઢવીએ વહીવટ, વિકાસ અને જનસેવાના મોરચે એક નવીન પ્રયાસો કર્યા હતા. દૈયપ્પી, ચારણ અને મીરાણા ગામના શ્રમિકો માટે મનરેગા યોજના પીડી ગઢવીના કાર્યકાળ દરમિયાન મીઠી વીરડી સમાન સાબિત થઈ હતી. સરેરાશ 350 જેટલા શ્રમિકોને રોજગાર મળતો રહ્યો હતો. ખાસ વાત એ રહી કે શ્રમિકોના મહેનતાણા સીધા જ ઓનલાઈન તેમના બેંક ખાતામાં જમા થયા હતા, જેના કારણે વચેટિયા પ્રથા પૂર્ણપણે નાબૂદ થઈ હતી. આ બાબતે ગ્રામજનો આજે પણ ગઢવીની પારદર્શકતા અને શ્રમિક પ્રેમના વખાણ કરે છે. ગામોમાં સીસી રોડ, શાળાના ગેટો, પાણીની પાઇપલાઇન, પેવર બ્લોક, રસ્તા તથા ગટર જેવી મૂળભૂત સુવિધાઓ ઊભી કરવામાં આવી. વર્ષ 2020માં કોરોનાનો સૌપ્રથમ કેસ બનાસકાંઠાના વાવ તાલુકાના મીચારણ ગામે નોંધાયો હતો. તે સમયે પીડી ગઢવી જીવના જોખમે લોકો વચ્ચે રહી સતત 1 મહિનો સેવા આપતા રહ્યા હતા. તે જ વર્ષે તીડ હોનારતમાં ખેડૂતોને પાકને ભારે નુકસાન થયું હતું, ત્યારે ગઢવી અદાલત સુધી પહોંચી ખેડૂતોને લાખો રૂપિયાની સહાય અપાવી હતી. ગામના વડીલ નાથાભાઈએ જણાવ્યું કે અમારા ગામમાં પહેલા પાણી અને રસ્તાની સમસ્યા મોટી હતી. આજે રોડ, પાઇપલાઇન બંને મળી રહ્યા છે. આ બદલાવ સરપંચના કાર્યક્રમમાં આવ્યો. મહિલાઓ કહે છે કે આવાસ યોજના હેઠળ મળેલા મકાનથી અમે સાચા અર્થમાં છત મળી છે. વાવ તાલુકો આંતરરાષ્ટ્રીય સરહદ આવેલો હોવાથી અહીં વિકાસના પડકારો વધુ છે. છતાંય દૈયપ્પ ગ્રુપ પંચાયત પીડી ગઢવીના નેતૃત્વમાં વિકાસ કાર્યોમાં આગળ વધી રહી. વહીવટમાં પારદર્શકતા, યોજના અમલમાં સચોટતા અને કટોકટીના સમયે સેવાભાવ તેમના કાર્યકાળની ઓળખ બની રહી. રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ. મીઠા વિચારણ કર્યા મિત્રો વાલડિયા કોમ ચાલે આગળ એમાં પગાર પડે અમારા ખાતામાં અમે હાથે ઉપાડા હાથે અડધી ખોટી. અમારી શશીભાઈ રભાઈ કોમ મીઠા વિચારણ આગળના કામમાં પગાર પડે એ અમારા ખાતામાં પડે છે. અમે રાતે ઉપાડા પાછી કરે એટલી ખોટી. ઋષિભાઈ વાહદાભાઈ રબારી આજે કરે બધી ખોટી છે. પગાર પડે છે એ અમારા ખાતામાં પડે છે. વાલોડિયા મોહનભાઈ રાયગઢભાઈ મીઠા વિચારણ મારા ગામ મોહન ધંધા મોહન ચાલે એમાં પગાર અમારા ખાતામાં આવે છે. એમાં જે કરે એ જુઠ્ઠું કરે, ઈર્ખો કરે. વાલોડિયા મોહનભાઈ ગંગીભાઈ મીઠા વિચારણ પાડ બંધ ચાલે છે. નરેગાનું કામ એમાં અમારે પૈસા મળે છે કાયમી અને અમારા ખાતામાં પણ રૂપાડો. ઠાકોર જોગાભાઈ મોહનભાઈ મીઠા વિચારણ મનરેગાનું આડબંધનું કામ ચાલુ છે. અમને મજૂરનું રોજીરોટી મળે છે, અમારા ખાતામાં આવે છે અને આ અરજી કરે બધી તદ્દન ખોટી છે. સાહેબ અમારે કામ ચાલુ છે, અમારા ખાતામાં પૈસા નાખે છે તો અમને પૈસા આવે અને આ કર્યા બધું ખોટું છે અને ગામમાં પૈસા આવે બધું. અમારે સાહેબ પૈસા મળે ખાતામાં કામ ચાલુ છે અને એમાં અરજીઓ કર્યા બધી ખોટી છે. તથા મારા ખાતામાં મેં રાતે પૈસા ઉપાડ્યા હતા. હું ગઢવી ભવરદાન દાનજી મીઠા વિચારણ છેલ્લા 10 વર્ષથી મીઠા વિચારણમાં મનરેગા યોજનાનું કામ સતત ચાલુ છે. મજૂરોને અમને બધાને રોજગારી પૂર્ણ રીતે કોઈ ભ્રષ્ટાચાર વગર મળી રહી છે. જે લોકો અરજીઓ કરે છે એ તદ્દન પાયા વિહોણી અને ખોટી છે. રબારી વિક્રમભાઈ હીરાભાઈ ગામ મીઠા વિચારણ આ માટી કામનું કામ ચાલે છે. એનો પગાર અમને કમ્પ્લીટ અમારા ખાતામાં પડે છે અને ગામના બધા અરજી ઉપર એક ખોટી છે.